હે, કેમ છો બધા? બરોબર ને? હવે હું શું કહું તમને, તમે જે જગ્યાએ રહ્યો છો સાફ સફાઈ તો રાખો છો કે નહીં? અમારા ઘરે અત્યારે સાફ સફાઈનો થોડો ઘણો નાનો સૂનો કાર્યક્રમ ચાલુ છે, બરાબર. અને બીજા એક સારા સમાચાર એ હતા કે ક્યારેય તમને એમ લાગે કે એક્સરસાઇઝના વિડીયો હું ઓછા મૂકું છું તો ધીમે ધીમે પાછા શરૂ થઈ જશે. અને એક બીજી ખાસ વાત એ કહેવાની કે આવી રીતના છે ને થોડી થોડી સ્ટ્રેચિંગ કરતી રહેવી આમ, બરાબર. અને દુનિયાની મોટામાં મોટી એક્સરસાઇઝ કઈ છે કોઈ કહેશે મને? આમ તો કોણ કે યાર, હું તમને કહી દઉં, દુનિયાની બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ હસવું છે. લાફિંગ. જો તમે હસતા હો, તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય, તમે ગલગોટા જેવા દેખાતા હો, તો એ બેસ્ટ એક્સરસાઇઝ છે. તમે બેસ્ટ રસ્તા ઉપર છો. ક્યારે? જ્યારે તમે કોઈ વ્યવસ્થિત કારણ હોય અને સારું એવું હાસ્ય હસતા હોય, અને એ પણ હાસ્ય નાભીથી આવતું હોય, તો એ બેસ્ટ છે. ખરેખર કહું છું, તમને લાભ મળશે. કારણ કે તમે જાણો કે ના જાણો, એ વસ્તુ એટલી સારી છે કે એક મેડિસિન તરીકે કામ કરશે. સિરિયસલી, હસવું બહુ સારી વાત છે. ટ્રાય કરજો, મજા આવશે. રેડી? અને ધીમે ધીમે એક્સરસાઇઝના વિડીયો પાછા ચાલુ થઈ જશે. ઓકે. અને અત્યારે આપણે અહીંયા પુલઅપ્સ કરી લઈએ થોડા. ઓકે. બીજા એક સારા સમાચાર આપું. જે વ્યક્તિએ મારું સાંભળીને માવા મૂકી દીધા હતા ને, વ્યસન છોડી દીધું હતું, સાલે પાછું પકડી લીધું. એટલે કોઈ ટેન્શન ન લેતા. તમારે રીતે જો મુકાતું ન હોય, કોઈ કારણ હોય, તો ધીમે ધીમે છુટકારો મેળવવાની કોશિશ કરવી. ઘણા ખરાને છોડાઈ દીધું છે. અને બીજી સારી બાબત એ છે, સારા સમાચાર પણ છે એ જ લાઈનમાં, કે એક વ્યક્તિએ છોડી દીધા, બરાબર, પાછા પકડી લીધા હતા, તો એનું સાંભળી અને બીજા 2 વ્યક્તિઓ છોડી દીધા. એટલે સારા સમાચાર એ છે, બરાબર. તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો, મોજ કરજો. જય સ્વામિનારાયણ.